જય જિનેન્દ્ર જીતુભાઈ, આજે સોમવાર તારીખ 15/3/21, ચર્ચા 71. આપણે હજુ રિવિઝન ચાલે છે, તો શરૂ કરીએ. હાજી, જય જિનેન્દ્ર રજનીભાઈ, જય જિનેન્દ્ર ભાનુબેન અને બીજા જે કોઈ ત્યાં જોઈન્ટ છે બધા બહેનો અને ભાઈઓને જય જિનેન્દ્ર. તો આપણે 1414ની ગાથા તો છેલ્લી સાંજેમાં 11મી તારીખ હતી ને ત્યારે 14મી ગાથા સુધી આપણે લીધી હતી. હા, 15મી ગાથાથી આજે શરૂ કરીએ. પણ એ પહેલા જે આપણે છેલ્લી સ્વાધ્યાયમાં છઠ્ઠી ગાથાને થોડુંક યાદ કરેલું ફરીથી, જે એ આગલી સ્વાધ્યાયમાં થઈ ગયું તો પણ છઠ્ઠી ગાથાનો થોડો વિષય આપણે લીધો તો કયો કે પાત્રતા વિશેનો. તો એ જે સબ્જેક્ટ આપણે લીધેલો ને તેમાં અહીંના ગ્રુપમાં બધાને મોકલેલું ને તો બહુ ગમેલું અને પ્રસન્નતા અમુક વ્યક્ત કરેલી કે બહુ સારું તમે આ પાત્રતાનું સમજાયું, આ વિષય લીધો, સારું કર્યો. પણ પછી મને વિચાર્યા ગયો કે એક મિનિટ સારું એક ચાલુ છે. હા, બસ કંઈક બંધ થઈ ગયો. હા, એટલે મને એમાંથી શું વિચાર આવ્યો કે ખરેખર તો જે આપણે તમે જે વ્યક્તિને કોલ કરો છો તે બીજા કોઈ કોલ પર વ્યસ્ત છે. તમે એ આવી જશે જીતુભાઈ રેકોર્ડિંગમાં. પણ ઓલું ઇરેઝ નહીં થાય, પણ પાછું કરીએ છીએ. જય જિનેન્દ્ર જીતુભાઈ, આજે સોમવાર તારીખ 15/3/21, ચર્ચા 71. આપણે વચ્ચે કપાઈ ગયો તો ફોન, એટલે પાછું શરૂ કરીએ છીએ. હાજી, જય જિનેન્દ્ર ભાનુબેન, જય જિનેન્દ્રજીભાઈ. હા, બરાબર છે. એટલે બધાને જય જિનેન્દ્ર. આપણે વાત થતી હતી કે ગઈ વખતે 14 ગાથા થઈ ગઈ હતી, 15 થી આપણે આગળ થોડુંક આપણે રિવિઝન કરવાનું છે. પણ એ પહેલા જે ગઈ વખતે જે આપણે છઠ્ઠી ગાથાનો જે શરૂઆતમાં યાદ કરેલું ને પાત્રતા સંબંધી, જે અહીંયા બધાને મોકલાવેલું, તો બહુ પ્રસન્નતા બતાવેલી કે ખરેખર આ પાત્રતા સમજવા જેવી જરૂર હતી, સારો વિષય લીધો આ તે બધું. પણ પછી મને એમાંથી થોડા વધારે વિચારો આવ્યા કે પાત્રતામાં મેં જે બધું લીધેલું ને કે ભાઈ બેનશ્રીનું કે ભાઈ ભીંજાયેલું હૃદય હોવું જોઈએ, પછી ગુરુદેવનું તો કે આવી લૌકિક પ્રમાણિકતા એમને ધંધામાં હતા ત્યારે બી કરતા હતા એમના જીવનમાં, એટલે પ્રમાણિકતા આદિ હોવું જોઈએ. એ રીતે આપણે બી કોઈ જઈને દુઃખ ન થાય અથવા આપણા પૈસાના લોભ માટે સામાજિકને નુકસાન થતું હોય તો એવું આપણે કામ ન કરાય, અથવા એની છેતરપિંડી ન કરાય, આવી બધી વાત કરી હતી. પછી એની પર મને વિચાર આવ્યો કે પણ ખરેખર આ જે પાત્રતાની સાથે જે મેં આ બધી વાત જે કરી ને, ભીંજાયેલું હૃદય અને આ તે બધું, એ કઈ ધર્મ નથી ને ધર્મનું કારણ નથી. અને એ દ્રવ્યલિંગ ધારણ કર્યું એટલે આ કઈ નવું નથી, અનંતવાર આવું કરી ચૂક્યો. છતાં પણ આ વિષયને શું કામે બેનશ્રી બી ભીંજાયેલું હૃદયની બધી વાત લે છે, અથવા ગુરુદેવ આટલી બધી પાત્ર પ્રમાણિકતાની વાત બધું પ્રસંગો યાદ કરે છે, તો એની પાસે કારણ શું? તો કે ભાઈ ધર્મ તો છે જ નહીં, અને ધર્મનું કારણ એ નથી. કારણ કે ધર્મ માટે તો ગુરુદેવ શું કહે છે કે અહીંયા તો 100 ચૂહા માર કે બિલ્લી હચકો ચલી, એના જેવી વાત છે. ગઈકાલ સુધી ગમે એવો પાપી હોય પણ એને જ્યાં પલટો માર્યો શું અને એ સવળો પડ્યો અને એને ઉગ્ર પુરુષાર્થથી આત્મસન્મુક્તા કરવામાં સવળો પડ્યો, તો એ ગઈકાલ સુધીનું બધું, કારણ કે અનાદિથી આજ સુધીના કાળમાં પાપ કરવામાં કોઈ બાકી જ નથી રાખ્યું. એટલે એ ભૂતકાળના પાપને એની વાર કાંઈ નહીં, વર્તમાનમાં આજે જે પુરુષાર્થ કરીને જે કરે છે ને એની જ અહીંયા કિંમત છે. એટલે કે ગઈકાલના 100 ચૂહા મારીને તો પછી આ પ્રમાણિકતાની બધી વાતનું શું? તો કે ભાઈ એની પાછળનું કહાની છે કે 283 ને 85 ગાથા છે બંધ અધિકારની, એમાં એમ ચોખ્ખું સમજાવ્યું છે કે જોકે આત્મા રાગાદીનો અકારક જ છે, તો પણ જ્યાં સુધી તે નિમિત્તભૂત દ્રવ્યને એટલે કે પરદ્રવ્યને પ્રતિકમતો નથી તથા પચકતો નથી, અર્થાત
જ્યાં સુધી નિમિત્તભૂત દ્રવ્યનું પ્રતિક્રમણ તથા પચખાણ કરતો નથી ત્યાં સુધી નૈમિત્તિક ભૂત ભાવને રાગાદિક ભાવને પ્રતિક્રમતો નથી તથા પચકતો નથી અને ત્યાં સુધી તે ભાવને એ કરતા જ છે. એટલે શું કે છે એ તો મેં માંથી વાંચીને કીધું, એનો વિશે આપણે સમજીએ. અહીંયા આચાર્યદેવ શું કે છે કે રાગાદિક છે ને એ નૈમિત્તિક ભાવ છે અને કોના નિમિત્તે થયા છે, કોના લક્ષ્ય થયા છે, કોના સંગમાં થયા છે. તો કે રાગાદિક ભાવ ક્યારેય સ્વભાવના સંગે, સ્વભાવના લક્ષ્ય કે સ્વભાવના નિમિત્તે થાય જ નહીં. એ તો બે મત નથી, કારણ કે તો વિભાવ પણ પરિણમે જ નહીં. તો રાગાદિક વિભાવ ભાવ છે તો એ કોના સંગે થયા છે, કોના નિમિત્તે થયા છે? તો કે પર દ્રવ્યના, પર ભાવોના. એટલે તો પર દ્રવ્યના કહેતા તો સ્ત્રી પુત્ર પરિવાર એના સંગે અથવા એના લક્ષ્ય કયો કે એના નિમિત્તે કયો? એના નિમિત્તે અહીંયા નૈમિત્તિક એવા રાગાદિક ભાવ થયા છે. હવે આપણું પ્રયોજન શું છે? ગુરુદેવના મુમુક્ષુનું પ્રયોજન શું છે? એને કઈ પ્રમાણિકતાનું શીખવું નથી કે પ્રમાણિકતા કરવી એટલે લૌકિકમાં જે બધી સારી સારી વાતો કહેવાય એ કરવા માટે એવું કઈ પ્રયોજન નથી. ગુરુદેવને તો રાગાદિ રહિત ભગવાન આત્મા બતાવો છે અને આપણે પણ રાગાદિ હોવા છતાં હું રાગાદિ રહિત છું એવો જે અભિપ્રાય આપણે ખૂટવો છે અથવા એવા અભિપ્રાય સુધી પહોંચવું છે કે વર્તમાનમાં જ હું રાગાદિ રહિત છું, તો એ રાગાદિ એ નૈમિત્તિક ભાવ છે. અને નિમિત્તમાં કોણ છે? તો કે કા દેવગુરુ શાસ્ત્ર, કા શ્રીપુત્ર પરિવાર અથવા પૈસા આદિ. તો પ્રમાણિકતા શું છે? તો કે પ્રમાણિકતા અને અપ્રમાણિકતા. તો અપ્રમાણિકતા શું સૂચવે છે કે તમને પૈસાનું વધારે આસક્તિ છે, તીવ્ર આસક્તિ છે. અપ્રમાણિકતા કરીને તમારે પૈસો બચાવવો છે તો એ અપ્રમાણિકતા એમ સૂચવે છે કે તમારો વ્યવહાર છે ને એ તમારો અપ્રમાણિક વ્યવહાર તમે કર્યો બીજા જીવ હારે, એ થયો તમારો દ્રવ્ય અપ્રતિક્રમણ. એટલે કે એની સાથેનો તમે જે વ્યવહાર કર્યો એ થયો નિમિત્ત ભાવ. તો નિમિત્ત ભાવમાં તમને આસક્તિ છે એટલે કે અપ્રમાણિકપણે તમારે પૈસા આદિ બચાવવા છે, તો એ છો તમારો અપ્રમાણિક ભાવ થયો. તો એ નિમિત્ત ભાવ, તો નિમિત્તમાં આસક્તિ થઈ અને એના નૈમિત્તિક ભાવ રાગાદિ. તો રાગાદિમાં શું મારે પ્રયત્ન હું કરું છું કે હું તો રાગાદિ વિભાવ ભાવ છે, પરના છે, મારા છે જ નહીં, મારી પર્યાય નથી, એટલે કે એની વિરક્તિ કરવા માંગુ છું. તો નિમિત્તની તમારે આસક્તિ કરવી છે અને નૈમિત્તિકની તમારે વિરક્તિ કરવી છે. એ બેનો મેળ કઈ રીતે થાય? એવું બને જ નહીં. કઈ રીતે? તો કે મારે પાણીને એકદમ ઠંડુ બરફ જેવું કરવું છે. તો એ ઠંડુ બરફ જેવું કરવું છે તો એમાં નિમિત્તપણે હું અગ્નિ રાખું છું. તો કે ભાઈ અગ્નિ નિમિત્તથી કાંઈ જ થતું નથી, એ વાત સાવ સાચી. પણ અગ્નિ ઉપર રાખેલું પાણી છે અને તું કહેશ કે મારે એને મારો પુરુષાર્થ પ્રયત્ન શું છે કે એને બરફ જેવું કરવું છે, તો કે એ મેળ નહીં ખાય. નૈમિત્તિક ભાવ જયારે જો તારો ઠંડાનો છે તો નિમિત્તમાં અગ્નિ નહીં ચાલે, નિમિત્તમાં એનો સંગ હશે જ નહીં. જો તારે ઠંડુ પાણીનો ખરેખર પ્રયત્ન કરવો હોય તો તારે ફ્રીજ આદિ જેના નિમિત્તમાં હશે. એ શું સૂચવે છે કે જે નૈમિત્તિકની એવી સંધિ છે એના લઈને કાંઈ થાય છે. એ 283 કથામાં એમ નથી કેવું કે તું પર ને પચખાણ કરીશ એટલે તને રાગાદિ રહિત થઈ જાય, તું રાગનો અકર્તા થઈ જાય. પણ એવો નૈમિત્તિક સંબંધ છે એટલે શું થાય કે નિમિત્તમાં આવવું હોય તો જ નૈમિત્તિકમાં આવવું હોય. એટલે કે તું નિમિત્તમાં પચખાણ કરીશ પર દ્રવ્યનો, દ્રવ્ય પ્રતિક્રમણ ને ભાવ પ્રતિક્રમણ એ બધું લાંબો વિષય લીધો છે. આપણે ત્યાં પ્રયોજન પૂછતું એમાંથી કોટેશન લીધું કે એ દ્રવ્ય પ્રતિક્રમણ એટલે કે લોકોને છેતરપિંડીનો ભાવ એનો તું ત્યાગ નહીં કરે તો એનો અર્થ છે કે તને લોકોના છેતરપિંડીનો જો વ્યવહાર છે ને એમાં આસક્તિ છે અને એના નિમિત્તે થતો જે રાગાદિ નૈમિત્તિક ભાવ તો એમાં વિરક્તિ ક્યાંથી થશે? એ તીવ્ર આસક્તિ સૂચવે છે. એટલે એનો અર્થ એમ થયો કે તારે જો રાગાદિથી હાજી તમારો ફોન સ્લાઇડ એડજસ્ટ કરશો. પેલા સ્ટેટિક અવાજ નતો આવતો, હવે અવાજ આવે છે સ્ટેટિક થોડોક. તો એટલે આમ સંભળાય છે બરાબર, પણ અવાજ સ્ટેટિક આવે છે એટલે કપાઈ જાય છે વચ્ચે છે. ના એટલે અંદર ઓલો વચ્ચે અવાજ આવે છે થોડોક ઓલો સ્ટેટિક નો. અહીંયા તો કઈ અમે એકદમ સાયલેન્ટ છે. હવે બરાબર છે, હવે તમે બોલો છો બરાબર. અચ્છા કોઈ ટાવર નો છે.
હા એટલે શું આપણું કેવું છે કે આપણે રાગાદીથી રહિતપણું એટલે કે વિરક્ત થવું છે અથવા ભિન્નપણું કરવું છે. રાગાદીનું ભેદ ના કરવું છે છતાં એ મારો નથી, એ છે છતાં એ પરના સંગે થયેલો પરનો છે એવો અભિપ્રાય આપણે કરવો, એવો નિર્ણય કરવો છે, એવો અનુભવ કરવો છે. અને એની સામે નિમિત્ત શું તો કે નિમિત્તમાં એવું હોય ને એને સહજપણે આવો અપ્રામાણિકતાના ભાવનો અભાવ હોય તો એને જ્યાં સુધી એનું પચકામ નહીં કરે એટલે કે એનો ત્યાગ નહીં કરે એટલે કે આવા ભાવને નહીં છોડે ત્યાં સુધી એને અહીંયા આવો ભાવ, રાગમાં પણ આવો ભાવ નહીં હોય એટલે કે રાગમાં વિરક્તિ નહીં હોય, રાગમાં તને આસક્તિ જ હશે. તારે રાગમાં વિરક્તિ કરવી છે તો સામે નિમિત્તમાં પણ પ્રામાણિકતાના ભાવ જ તને હશે. એ એવો મેળ જ હોય છે. એટલે એનો અર્થ એવો છે કે જો એટલે જો જે આપણે સ્વભાવથી મન કસાયથી ધર્મ માનતા હોય એને શું કહીએ તમે જે હમણાં કીધું એ પ્રમાણે એ કે છે કે તમે અમને સીધા પારણે ના આવવા દીધા તો પાછા પારણે થયા, પણ તમે વાતો એની અગ્નિથી તો એટલા માટે જ મારે છે ને 283-85 ગાથા તમને આમે જ કાઢી દેવી પડી. કારણ કે મેં હું આ કહીશ ને તમે આ જ કહેશો કે અંતર તમે જ કીધું ને કે ત્યાગ કરો તો જ આમ થશે. ભાઈ આચાર્ય દેવને કેવું પડ્યું છે, ટીકામાં અમૃતચંદ્રને આખું સમજાવવું પડ્યું છે. શું કામે તો કે તું રાગનો સ્વભાવથી તો અકારક જ છો છતાં રાગાદી થાય છે તો સામે એવું નિમિત્ત હશે. ઈ સૂચવે છે એટલે કે તું નિમિત્તથી ખસીશ તો એ નિમિત્ત એવો સંબંધ છે એનાથી. એકચ્યુઅલી જો તમે આપણે આ ગાથાને નિમિત્તથી કઈ થાય છે તો દ્રવ્ય નિમિત્ત કોઈ રહે જ નહીં, કારણ કે એને ત્યાગ કરવા બાકી નથી રાખ્યું તો એનો મોક્ષ જ થઈ ગયો હોય. અનંત આપણે દ્રવ્યલિંગ થઈ રખડવું ન પડ્યું હોય. અહીંયા સમજાવવાનો આખો આશય એ છે કે તારે રાગાદીથી વિરક્ત થવું છે, રાગાદીનો ત્યાગ કરવો છે તો તારે એ રાગાદિક નૈમિતિક ભાવ એ જેના નિમિત્તથી થયો, નિમિત્ત તો છે ને સામે. અહીંયા આપણે કર્તા કર્મનું સચોટતા સિદ્ધ નથી કરવી. અહીંયા સંબંધ છે એ સંબંધને યાદ કરીને કહ્યું છે કે સામે નિમિત્તનો ભાવ પણ તને કેવો હશે એ સમજાવવું છે કે જો તને આવો અપ્રામાણિકતા આદિના ભાવ વ્યવહારનો ત્યાગ નહીં વર્તતો હોય તો તારા પરિણામમાં પણ તને એની પૈસાની તીવ્ર આસક્તિ હશે, તો જ તને અપ્રામાણિકતાનો વ્યવહાર કરવાનું મન થાય છે. એટલે કે એ ન હોવું જોઈએ. એ નાથથી ધર્મ થાય છે એમાં તો એટલે પેલા આપણે ખુલાસો કર્યો કે આ પ્રમાણિકતા શું કે ભીંજાયેલું હૃદય શું એ પણ જે બેન શ્રી વારંવાર લે છે એ બધું છે ને અનંતવાર કરી ચૂક્યો છે. એ ધર્મ નથી, ધર્મનું કારણ નથી, ધર્મનું સાધન નથી. પણ નૈમિતિક સંબંધની દ્રષ્ટિએ જોઈએ તો જે જીવને આવો અંદરનો ઉગ્ર પુરુષાર્થ કરવો છે અથવા તો આ શુદ્ધાત્મા કોણ છે જાણવાની જેને તીવ્ર જિજ્ઞાસા જાગી છે એના પરિણામમાં પણ આ પ્રકારની કોમળતા, બીજાને દુઃખ ન થાય એવો ભાવ એ બધું હોય છે. જેમ કે આપણે ગુરુદેવનું લીધું હતું કે ઉપદેશ દેવા છતાં પણ એમને કરુણા વર્તે કરે મારા નિમિત્તે હું જેને ખોટું કહું છું એને દુઃખ થશે, શું કરીએ, પણ અમારો ઉદય છે કે અમારે ખોટાને ખોટું કેવું પડે છે, એવો બધા અંદરથી કરુણાનો ભાવ જાગે છે ને. એટલે શું થાય છે કે તમે એમ આપણે ગુરુદેવ આપણે એમ કહીએ કે એ હોય છે એ લોકો શું કે તમે જે કહો છો એને અમે કે તમારે લાવવો જોઈએ એમ, એટલે લાવવાથી લાભ થયો ને. બે ગાડીમાં પાટા હોય સહેજ ડિસ્ટન્સ પડે પછી ઓલું પાટો જોઈએ નાગપુર જતો રહે ને આજે બોમ્બે જતો. બરોબર છે એમાં એવું છે. ગઈકાલે જે આવત હતો જે 220 થી 223 ગાથા છે ને નિજરાધિકાની શંખનો દાખલો પછી બહુ જ મને ગમે. શંખનો છે અને પછી કાળો તો પછી કાળો થઈ જાય પોતે છોડે છે શ્વેત પણ ત્યારે કાળો થાય છે. બરોબર છે એ બહુ સરસ દાખલો છે. બરોબર સાચું તમારી દાખલો એમાં છે. પણ આમાં શું છે આપણે અહીંયા આપણું પ્રયોજન શું છે કે ભાઈ મૂળ તો તત્વ આ જિજ્ઞાસા એ જ પાત્રતા છે. આત્માને પામવાની જિજ્ઞાસા સિવાય બીજી કોઈ પાત્રતા જ નથી. આ બધી તો વ્યવહારમાં આવી બધા એના પરિણામની દશા આવી હોય છે એ સમજાવવા પૂરતી વાત છે. પણ એને લઈને એનાથી થાય છે એમ માનવા માટેની વાત નથી. આ ચર્ચા સાધ્ય કોની હારે છે કે ગુરુદેવને જે સમજી શક્યો છે, ગુરુદેવના માર્ગે જે ચાલવાનો પ્રયત્ન કરી રહ્યો છે તો એની સાથેની આ ચર્ચા છે.
તો બીજાને જો આપણે આ વાત કરીએ તો ત્યાં તો એમ જ કેવું પડે કે ભાઈ ઓલો સૈનિકનો છોકરાએ જીવતી કન્યાને મારી નાખી 3 દિવસમાં તો મોક્ષે વહી ગયો. તો પણ કઈ અપનાવવા માટે થોડું છે. પણ ત્યાં આપણે એ સિદ્ધ કરવું છે કે ભાઈ આના લઈને કાંઈ નથી, અંજન ચોર જેવો પાપી તોય મોક્ષ વહી ગયો. તો ઈ ત્યાં જે વ્યવહારના આગ્રહી છે કાં તો વ્યવહાર કરતા નિશ્ચિત થાય ત્યાં એને આપણે સિદ્ધાંત સમજાવવો પડે છે કે જો ભાઈ આને નાને કાંઈ મેળ નથી, શું તો દેવલિંગ ધારણ કરીને સાચી રખડે જ નહીં. એટલે ત્યાં તો એ વાત બરોબર છે. હવે આપણી વાત કે ભાઈ આપણે જે મોક્ષાર્થી છીએ અથવા તો ગુરુદેવના નિકટવર્તી શિષ્યો છીએ અને ગુરુદેવના તત્વને સમજ્યા છીએ અને છતાં પરિણામમાં એમ થાય કે ભાઈ ધંધામાં તો આવું હોય. હું તમને હજી એનો એક વધારે દાખલો દઉં. આ શું કામે આ ચર્ચા લીધી મેં સૌથી પહેલો ગુરુદેવની 75મી જન્મજયંતિ હતી ત્યારે બ્રોકરેજનું કામ શરૂ કરેલું આપણા મુમુક્ષો સાથેનું જ. અને એમાં નામ ઠાપ તો નહીં આપું કારણ કે સુખી માણસો હોય એનું, પણ એ રાજકારણ સાઈડના હતા. અને એને મેં પહેલો દલાલીનું કામ કર્યું, પહેલો સોદો કરેલો મકાનની જગ્યા નથી, મકાન વેચી દીધું અને હારો જગ્યા વેચવાની. હવે જગ્યા બધી લાંબી વખત નથી કરતો, પણ મને એ વેચનાર ભાઈએ શું કીધું છેલ્લે કે આમની યારે તો મારે દેવલાલીમાં વાતચીત થઈ ગઈ હતી, ભાવમાં સેટ નહોતું થતું, એ અહીંયા થઈ ગયું એટલે અમે 2 કરી નાખ્યું છે. એટલે હવે આમાં તમારે કઈ દલાલી વેચ ભલે નવું તો મને ખબર નથી પડતી કે શું આટી ઘૂટી હોય. પણ એ ભાઈએ લેનાર ભાઈએ મને ઘરે બોલાવ્યો. મને કે જીતુભાઈ મેં દેવલાલી હજી સુધી જોયું જ નથી, હું દેવલાલી ક્યાં આવ્યું મને ખબર જ નથી, પણ મારે આ લેવો હતો એટલે મેં લઈ લીધો છે. કારણ કે તમે મહેનત કરતા તો મને ખબર, પણ તમારે બીજાને દેવો પડે એમાં તો તમારી સાથે જે સંકળાયેલા હોય ને, એટલે મારો નંબર લાગે ન લાગે એટલે મેં જઈને, તમે મારા માટે કરવાના હતા પણ મને ખબર નથી કે તમે મને આપશો કે એને આપશો બીજાને, એટલે હું જઈને કર્યા વધારે ભાવ દઈશું એટલે લેવા મારા ભાગની દલાલી. હવે ઓલો ભાઈ કે લાખો રૂપિયા વાપરનારો રાજસ્થાન સાઈડનો શું, અને ઈ એમ કે મેં તો દેવલાલી માની વાતચીત કરી, મારે દેવલાલી સોદો થઈ ગયો. હવે હું એમ કઉ છું કે એક બાજુ તત્વની મહેનત કરો છો, એના પાપા આખી જિંદગી સોનગઢ રહ્યા હતા અને ગુરુદેવથી મોટી ઉંમરના એને કરુણાથી પ્રવચનમાં બોલાવતા થાકતા નહીં ગુરુદેવ. હવે એનો દીકરો લાખો રૂપિયા વાપરતો એ જમાનામાં, છતાં આવી નાની એવી 2% દલાલી માટે દેવલાલીમાં મારે વાતચીત દીધી. ઓલો કે મેં દેવલાલીમાં જોયું નથી. તો આની પાછળનું કારણ શું? તો કે આની પાછળનું કારણ શું કે આ બેને એટલું બધું કેટલાકને એવું થઈ ગયું છે કે ધર્મમાં અને ધંધામાં એને કઈ મેળવણી નહીં કરવાની. અરે ભાઈ તમારા પરિણામ સાથે મેળવણી કરવાની છે. ધર્મ ને ધંધાની વાત નથી, તમારે ધર્મની વાત, આત્માના હિતનું લક્ષ્ય છે. તો તમે તમારા પરિણામમાં એટલી તો કોમળતા આદિ હોવી જોઈએ ને કે આવું અનિતિ શું કામે કરવી. એક બાજુ એક પૂર્વના પુણ્યથી પૈસા આવે અને છતાં તમે હળાહળ જૂઠું કરો તો એ મેળવાળું છે કે તમારા પરિણામ આવા છે ને એનો અર્થ તમારે ઓલું ક્ષરપસમમાં છે પણ તમને ખરેખર અંતરની રુચિ નથી. જેને આત્માની એટલી જિજ્ઞાસા હોય ને, એટલે મૂળ વાત આત્માની પાત્રતા છે, પણ જેને આત્માની જાણવાની જિજ્ઞાસા વાળી પાત્રતા હોય ને, એ પાત્રતા વાળા જીવના પરિણામની સ્થિતિ આવી હોય એને અહીં આચાર્ય જે અપ્રતિક્રમણ પ્રતિક્રમણના માધ્યમથી ત્યાગ હોય એને જાગનો ત્યાગ હોય છે, આવા પચકાણ હોય એને જ આ ત્યાગ હોય છે. એ બધું એ નિમિત્તથી સમજાયું હોય છે, નૈમિત્તિક કે જેને આવા પરિણામો એને સામે આવો ત્યાગ હોય છે, પણ સમજાવવા માટે શું કરે. એટલે તમે કીધું બરોબર છે કે ઓલા લોકોને કહે તો કે તમે પાછલા ભાણેથી પૂછતા, એ વાત તમે સાચી છે, એવું જ લાગે આમાં. મને શું વિચાર, હા બરોબર. તમે આજે બહુ સારો ટોપિક લીધો છે, કેમ કે ગઈકાલે અમારે ચર્ચા થતી હતી તો એમાં એક વ્યક્તિએ કહ્યું કે એ તો કાળા બજારના પૈસા હોય, આપણે આમ ડોનેશનમાં ને હોય તો એ તો ચાલે, એ તો ધંધામાં એવું બધું કરવું પડે ને આવું હોય, પણ આપણે મુમુક્ષુ થઈને મને તો કાલથી અત્યાર સુધી મને બહુ ખટકી છે કે આપણે ના કરીએ પણ તો કે આ લોકોનું હોય, પણ એટલે તો આ તો બીજાનું અનુમોદન કે બીજા નીતિ કરે છે તો એમાં કઈ વાંધો નહીં, તો કરે એવું. તો એ મને છે ને કે જરાક બહુ આમ ખટક થતી હતી કે આપણે અનિતિને ભલે ગવર્મેન્ટના ગમે એ ધંધા, ગવર્મેન્ટના ગમે એ લોઝ હોય, મારી સમજ પ્રમાણે તો આપણે જે નીતિ ન્યાય
ગવર્મેન્ટનો આપણને ગમે કે ના ગમે લો, પણ વી આર રિસ્પોન્સિબલ ફોર ઓબેઇંગ ધ લો. એટલે ઈ મારી સમજ પ્રમાણે છે. હવે આના ઉપર તમે રજનીભાઈ તમે પૂછ્યું આના માટે? અમે સાથે ના, રજનીભાઈ હતા મારી સાથે. તો રજનીભાઈ શું ખુલાસો કરે મને સમજાવો. ચર્ચા નથી થઈ એના ઉપર, કેમ કે અત્યારે હું કઈ બોલી નહીં. મેં ખાલી ઓલા ગુમાની રામ નું કીધું. ટોડરમલજીના સન હતા ગુમાની રામ, કોઈ ગલત જ નથી રાખી કે અહીંયા કોઈના અનિતિના પૈસા ના આવવા જોઈએ. હા, પછી અને રજનીભાઈ શું ખુલાસો કર્યો મારે જાણવું. એ જે વ્યક્તિની વાત કરે એટલે એમને કે એને પોતાનું કન્ક્લુઝન કાઢી દીધેલું હતું કે ઇન્ડિયાની અંદર લોઝ એટલા બધા ખરાબ છે ને કે તમે સીધી થઈ શકે જ નહીં. આપણે એને પછી તો આગળ વાત ચાલી એટલે આપણે થોડો સ્ટોપ હવે એ તો બીજા કોઈ વાત કરતા, પોતાની વાત નતા કરતા. ઇન્ડિયામાંથી અમારે અહીંયા મોટો એક પ્રોજેક્ટ લીધો છે અમે એની યુનિવર્સિટી ગુરુદેવના નામનો એની અત્યારે 3 અઠવાડિયાથી એનો અમે ઘણું એમાં કામ કર્યું છે અત્યારે. એટલે એમાં થાય તો આવી મિટિંગમાં કોઈ કે ત્યાંથી કોઈને પૈસા મોકલાવવા હોય તો કેવી રીતે મોકલો? તમારે ઇન્ડિયામાં 2 જાતના હોય, વ્હાઇટ ના હોય ને બ્લેક ના હોય. હવે એમાં એમને સમજાવવા એ પોતે એને કીધું એટલે આપણે એને એ પણ બીજી પાર્ટીની વાત હતી. વ્યક્તિગત નહોતું બધું. એટલે આમાં શું છે ભાઈ, એને તીવ્રતા શેની છે? વ્યક્તિગતની વાત નથી, પણ આપણે હું મારી માટે કોઈ માટે નથી કરતી, મારા ક્લેરિફિકેશન માટે જ કે આપણે કોઈ ખરાબ કામ કરતું હોય કે અગેન્સ્ટ લો કરતું હોય તો આપણે આપણા મનમાં એનું અનુમોદન કરીએ તો પાપ તો આપણને જ લાગે. હા, એ તો ઠીક. ગુરુદેવમાં એક ખુલાસો છે આવો કે રાજમાં રહેતા હોય ને તો રાજ આજ્ઞા પ્રમાણે જ એને વર્તવું જોવે. એટલે વ્યવહારનો લોસ તો એમ જ કે છે. હા, એટલે કે ભલે આપણે સમજે છે ઇન્ડિયામાં આજ સુધી જે કાળા બધા 2 નંબરના પૈસા આ બધું થવાનું કારણ શું થયું કે જે લોકો ખૂબ વધારે રિસ્ક કરી, મોટા ઇન્વેસ્ટમેન્ટ કરી, મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ બનીને ખૂબ જોખમ એટલું જોઈએ ને, એટલી મોટી ઇન્ડસ્ટ્રીમાં એટલા પૈસા નાખે, એટલી જવાબદારી, રાતના ઊંઘે ન આવતી હોય, ટ્રેનની ટિકિટ લઈને સૂતા હોય. હવે એટલું બધું કરતા હોય ને સરકારે 60% ને 65% લઈ લે ટેક્સ, 35% એને વચ્ચે પછી ધીમે ધીમે ઘટતા ગયા. પણ એટલે એવા બધા લોસ હતા એટલે લોકો છે ને પછી પ્રમાણિકતા રાખી નહોતા શકતા. એટલા માટે કે ભાઈ આટલી બધી મજૂરી કરી અને અમારે બધું સરકારને જ નહીં દેવાનું. તો એનો મતલબ શું? એટલે તમે કહો છો એમ કે હોવું જોઈએ તો રાજના નિયમ પ્રમાણે, રાજની આજ્ઞામાં જેને વર્તવું જોઈએ. વ્યવહાર તો એવો છે, વ્યવહાર એમ જ કે છે, એમ ન હોય કે જે રાજમાં રહેતા રાજના નિયમ. પણ હવે આવા બધા કેટલા બધા ઓલા કહેવાય ને કે એની સહન શક્તિની બહાર ના હોય. કાં એને ધંધો છોડી દેવો પડે કે ભાઈ મારે આટલું કમાવું જ નથી, આટલા મોટા સ્લેબમાં કમાણીમાં જાવ તો બધા પૈસા લઈ જાય ને સરકાર. એની કરતા થોડાક જ ધંધો કરો, થોડાક જ કમાવો તો એની પર તો ટેક્સ ઓછો થઈ જાય. પણ એવું કરી ન શકતા હોય એટલે 2 નંબરનું કરવું જોઈએ એવું કોઈ નથી વાત આપણે. પણ હું જે અહીંયા આપણી ચર્ચા ચાલી પ્રમાણિકતામાં, એમાં સામાન્ય હું જે ટેક્સની એમાં હું નથી જતો. કારણ કે એ બધા કાયદાની હિસાબે જીવના પરિણામની સ્થિતિ એવી હોય છે. કેટલા લોકોને એવો આગ્રહ હોય છે કે બધું વાઇટ જ કરીને પૈસા આપી દે છે. કેટલાક લોકોને કરવું હોય તો એ કરી નથી શકતા. બધા ઘણા બધા કાયદા નડતા હોય છે. એટલે એમાં નથી. હું તો શું વ્યક્તિગતમાં કે મેં આજે રજનીભાઈ કોઈ કામ પાડ્યું હોય અને રજનીભાઈ હું છેતરપિંડી કરું શું અને એ પૈસા જે સામાન્ય બાબત માટે, તો એવા બધા પરિણામમાં શું બતાવે છે કે રજનીભાઈના પૈસાની છેતરપિંડી કે તો રજનીભાઈના અસાતાનો ઉદય હશે એટલે એને છેતરપિંડીનો ભોગ થયા. પણ મેં એમની સાથે છેતરપિંડીનો જો વ્યવહાર કર્યો તો એ શું બતાવે છે કે મને પૈસાની તીવ્રતા છે, લોલુપતા છે. અને પૈસાના નિમિત્તો એ તો રાગ છે, રાગનું નિમિત્ત છે અને નૈમિતિક ભાવ રાગ છે. એ રાગને મારે હેય કરવો છે. શું રાગથી મારે ભીન પડવું છે, રાગનો મારે નિષેધ કરવો છે. અને રાગ જેના નિમિત્તે થાય છે એની મારે લોલુપતા કરવી છે. તો એ બેનો મેળ કઈ રીતે થાય? કેમ કે અગ્નિ નીચે રાખીને બરફનું પાણી મેળવવું છે તો એ બે મેળ ન થાય.
એટલે એક નિમિત્ત નૈમિત્તિક સંબંધ એવો છે એ સમજાવવા માટે પ્રામાણિકતા આદિની વાત લીધેલી. એટલે મારે ખુલાસો એ કરવાનો કે મેં એ બધી વાતનો થોડોક વિસ્તારથી કીધું, પણ એનો અર્થ એવો નહીં સમજવો કે એ ધર્મનું કારણ છે કે એ ધર્મનું સાધન છે કે એ પોતે ધર્મ છે. પ્રામાણિકતા આદિ એવું બિલકુલ નથી. અન્યમતી તીવ્ર ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ હોય છે ને એ લોકોમાં એવા બધા બની ગયા હોય છે કે જેને લોકો મહાપુરુષ કહેતા હોય. હવે એ લોકો એટલા બધા આવા બધા લૌકિક જે કીધું ને અન્યની જો લોકો એક હરિશ્ચંદ્ર રાજાની ક્યાંક કથા અમારામાં કાંક આવે કે એ બધું એને વેચી નાખ્યું પ્રામાણિકતા ખાતર. એટલે એવું બધું છે એનું કઈ ધર્મ નથી. ધર્મ એવો તો અનંતકાળમાં અનંતવાર કરી ચુક્યા છે, એની યારે કાયમ લેવા દેવા જ નથી. પણ આપણને માટે કેમ લેવા દેવા છે કે આપણે વ્યક્તિગત પોતાના પરિણામ યારે મારા પરિણામમાં હું રાગાદીને આટલો બધો નિષેધ કરવા માંગુ. શુભ ભાવ પણ ધર્મ નથી, ધર્મનું કારણ નથી એ તો ઠીક, પણ એ શુભ ભાવ થાય છે એ મારી પર્યાય જ નથી, મારી પર્યાયમાં જ નથી. હું એટલે સુધી હું જ્યાં સુધી મારા અભિપ્રાયને પલટવા માંગતો અને એનું નિમિત્ત જે રાગ પૈસાનો વ્યવહાર એમાં હું ખોટું કરવાનો વ્યવહાર કરું તો એ બેને મેળ નથી. બસ એટલું જ્ઞાન કરવા માટે છે. જેટલે આટલું જ્ઞાન થશે ને એને પાત્રતા તો કઈ છે તો કે ઓલી કે મારે કેમ આત્મા જાણવો છે, એટલે એના પરિણામ આવું હશે જ નહીં. પણ આ તો આપણે સાવધાની માટે એની ચર્ચા કરેલી. એટલે મને ખુલાસાની જરા જરૂર લાગી કે ભાઈ પ્રામાણિકતા પછી એવું નહીં સમજવું કે આપણે પ્રામાણિકતામાં કે બીજા ત્રીજામાં ખેંચાય આખો દિવસ એમાં જ પડ્યા રહે કે આમ કરવું તેમ કરવું. એ બધો વ્યવહાર તો કાંઈ મતલબ જ નથી, અનંતવાર કરી ચૂક્યા છે. પણ સહજપણે જેને પોતાના આત્મા પામવો છે, પોતે સુખી થવું છે, એને બીજો જીવ દુઃખી થાય હું એવું કરવાના ભાવ ન હોય. હું એટલા માટેની આ પ્રમાણિક આપણે પાત્રતાની ને પ્રામાણિકતાની તેની ચર્ચા લીધી હતી, એનો આજે ખુલાસો કર્યો. બોલો, હવે છે કઈ તમારે વાનવેન? હેલો. ના બરાબર છે. આમ તો ખાલી બરાબર. બાકી બરોબર છે એમ. મૂળ પ્રયોજન તો આવું જોઈએ. એમ થાય કે જૈન તરીકે આપણે જો તમારે એક તો બરાબર છે કે મને તો મારા આત્મા જ જોઈએ છે, એની જ ઉર્ધ્વતા હોવી જોઈએ રાગાદીની. અને હા, આ બધું ચાલતું હોય તો એ દેખાડે છે કે આપણે એ રાગ પ્રત્યે હજી આસક્તિ છે. બરોબર છે. એટલે ધર્મ નથી, ધર્મનું સાધન નથી, ધર્મનું કારણ નથી, અને એનો સિદ્ધાંત નથી. સારો લાગતો હોય એટલે બેનશ્રીમાને આવે છે કે રાગનો કણ પણ તને સારો લાગતો હોય તો તું આત્માને નહીં પામતો. પછી એટલે કે જ્યાં આસક્તિ કરી છે તો પછી અને આસક્તિ ઘટાડવા માટે જ આ બધો પરિગ્રહ ને પરિમાણ ને બધું છે જ ને આપણે શાસ્ત્રોમાં. બરાબર. એટલે શું થયું કે રાગનો તમારે નિષેધ કરવો છે તો રાગ નૈમિતિક ભાવ છે, એનો નિમિત્ત એવા જે પદદ્રવ્યો એટલે કે આ પૈસાનો લોવાટ, ખોટું સાચું કરવાનું નાતે બધું એનું તમને તીવ્રતા વધતી હોય તો એ તો તીવ્ર આસક્તિ થઈ. એ નિમિત્તમાં તીવ્ર આસક્તિ અને નૈમિતિક એવો રાગ, તો રાગમાં તમને વિરક્તિ થશે કઈ રીતે? નિમિત્ત સંબંધનો તો મેળ હોય તો જ નિમિત્ત સંબંધ હોય. એટલે એ જ્ઞાન કરે ને ત્યાં ઓલું છૂટી જાય. એના માટે આ કરવું તે કરવું અથવા તો એની પાછળ લાગ્યા પડવું એમ નહીં. મૂળ તો એને પ્રયોજન તો આખી સ્વાધ્યાયની આત્મા કેમ પ્રાપ્ત થાય, વર્તમાનમાં હું રાગાદી રહિત કઈ રીતે છું, એ રાગ ખરેખર કોનાથી થાય છે. કારણ કે અહીંયા જે મેં આખું આ વાત 283 ગાથા લીધી ને, રજનીભાઈ કીધું કે પાછલા બાણે ઘૂસી જવા જેવા છે. અહીંયા મૂળ તો પાછું અત્યારે શું કરું ખબર છે કે આત્મા પોતાથી રાગાદિકનો અકારક જ છે, અકારક જ છે એ વાત સિદ્ધ કરવી છે. એના માટે આ વાત એને દાખલો આપીને કીધું છે. કેમ છે અકારક એના માટે કીધું છે. પણ મૂળ પ્રયોજન શું છે તો કે રાગાદિક નો અકારક જ છે. એટલે આપણું તો અહીંયા જે આ વાત થઈ જિજ્ઞાસાની યારે જે પ્રમાણિકતા ને ભીંજાયેલું હૃદય ના બધી વાત થઈ, એની પાછળ મૂળ ઈ તો એક પેટામાં પરિણામની સ્થિતિ સમજવા માટે કીધું. મૂળ પ્રયોજન શું છે આપણું તો કે હું રાગાદિનો અકારક છું. એ મારે આખો મારો અભિપ્રાય જે અનાદિથી હું રાગનો કરતા છું ને રાગનો સ્વામી છું, રાગ મારી પર્યાયમાં થાય છે ને મેં કર્યો છું, એ જે અભિપ્રાય અનાદિથી ચાલ્યો આવે છે એ આખો અભિપ્રાય ઉલટાવવા માટે
એના માટેનું જ આપણો પ્રયોગ હોય, આપણો પુરુષાર્થ એના માટે જ હોય. એમાં સાથે વચ્ચે આ હોય. હવે તમે બીજી રીતે કહીએ તો અમદાવાદ થી સોનગઢ આવતા હોય તો વચ્ચે બીજા ગામો આવે તો આવે, નો આવે એવું ન બને, આવ્યા વગર રહે નહીં. પણ આવે તો આપણે કઈ ઉતરી જવા માટે નથી હોતું. અમદાવાદ થી બેઠા એટલે આપણે તો સોનગઢ જ ઉતરવાનું. પણ માર્ગ સાચો છે તો હા વચ્ચે આ ગામ આવ્યા તો બરોબર છે, આપણે સોનગઢ તરફ જઈએ છીએ, આપણે જયપુર તરફ નથી જતા. બસ એટલું નિર્ણય કરવા માટે, બાકી ઉતરી જવા માટે નથી. એમ પોતાના પરિણામમાં આવી કોમળતા આદિ હોય એટલા પૂરતી જ વાત છે. પણ એનાથી ધર્મ થઈ જાય એવું નથી. અને હજી આગલા દિવસે પાપી હોય, સોચવા માર કે બિલ્લી હચકો ચાલી, બીજે દિવસે હજ માટે જાય તો એવો પલટો આવી શકે છે. પણ એ અનુકરણ કરવા માટે નથી કે ભાઈ પલટો આવી શકે માટે આજ તો પાપ કર્યા કરો કાલે પલટો આવી જશે, એવો ભાવ એને થાય જ નહીં. કેમ તો તેને શુદ્ધાત્મા કોણ છે કે જેને મારે જાણવો જોઈએ. આવી જેને જિજ્ઞાસા જાગી છે એને આવા ભાવ હોય જ નહીં. એ હોય જ નહીં એને આપણે આ રીતે સમજ્યા કે આપણે આવું ન હોવું જોઈએ. ખરેખર તો એને હોય જ નહીં, થશે જ નહીં એવા ભાવ. એ લોકો પૂરું કરેલું પછી બીજી વાત છે. હા, હું એમ કહેતો હતો કે જેને આત્મા પામવાની આટલી જિજ્ઞાસા હોય એને એવો ભાવ થોડો થાય કે હું ચલો આને થોડું છેતરપિંડી કરી અને મારા પૈસા બચાવું. ટેક્સ ની વાત જવા દો, એ ગવર્નરના લોઝમાં તો એમાં આપણે બહુ ખેંચાણ કરી શકીએ એવું નથી રહ્યું અત્યારની પરિણામની સ્થિતિ અને ગવર્નરના લોઝ પ્રમાણે. જો કે હવે મોદીએ જે નવું કર્યું છે એ પ્રમાણે એમાં જોશો તો લગભગ હું માનું છું કે બહુ ખોટું કરવાના ભાવ બી નહીં થાય. પણ છતાં એ સરકારના કાયદા કાનૂનમાં આપણે ન જઈએ. પણ વ્યક્તિગતમાં તો એટલી તીવ્રતા ન હોય ને, પરિણામ હશે જ નહીં. મુમુક્ષુને જેને ખરેખર આત્મા પામવો, જેને છઠ્ઠી ગાથાવાળો જે જીવ છે ને ખરેખર કે શુદ્ધાત્મા કોણ છે કે જેને મારે એવી જે ધગસવાળો જીવ છે ને એના હું માનું છું કે એના પરિણામમાં સામા જીવને છેતરપિંડી કરવાનો ભાવ એની મેં સહજ હશે જ નહીં. એ હશે જ નહીં એની વાત મેં અહીંયા વિસ્તારથી કરી, પણ ખરેખર એ હશે જ નહીં. બોલો શું કહ્યું ભાઈ? તો ખાલી નાની વાત છે. તમે બે વખત આજે કહ્યું ને કે સોચું એ માર કે બિલ્લી હચકો ચલી, એ મારા એક હોસ્ટેલમાં ફ્રેન્ડ સાથે હતા એટલે હજી છે ત્યાં અમદાવાદ. એને આ બહુ ટેવ હતી, એના ફ્રેઝ નો વારો ગાડી ઉપર કરતો હતો. પણ અમે લોકો જુદી રીતે વાપરતા હતા એને. એટલે કે અમે કોઈ છોકરો તોફાની હોય ને ઘણી વાર શું ચાકુ પીતો હોય ને સિગરેટ પીતો હોય ને એવું કરતો હોય ને પછી બીજે દિવસે હવે મેં આ બધું છોડી દીધું અમે એમ, તો એની મસ્કરી કરે કે હવે તું ક્યાંથી છોડવાનો. એટલે કહેતા હતા કે એ જેને જોવા માર્યા હોય એ હજમાં જઈ શકે જ નહીં. અને તમે જે કહ્યું ભાવ પલટો થાય જેને ખોટ કર્યું હોય તો પણ એ મોક્ષે જઈ શકે 3 દિવસ પછી. એટલે એમાં થોડો અત્યાર સુધી મારું ઇમ્પ્રેશન જેને 100 જોવા માર્યા હોય હજમાં જઈ શકે જ નહીં. એ ક્યાંથી હજમાં એ રીતે બરોબર ને. હું તમને કહી દઉં, જે ઇડિયમ્સ બન્યો છે ને એ તમે કહો છો એને માટે જ બન્યો છે કે જે સોચવા મારે એ હજમાં જઈ શકે જ નહીં અને જાય ને તો નાટક કરે છે એમ કેવા માટે જ આ ઇડિયમ્સ બનેલો છે. પણ ગુરુદેવે ઇડિયમ્સ ને આજે ફેરવો તો ગુરુદેવ કે અહીંયા તો એવું નથી ભાઈ, અહીંયા તો કાલનો પાપી કઠિયારો આજે કેવળી. કારણ કે પલટો મારે છે, એક સમય લાગે. એનું આખું એનું હોનાર શું છે એટલે એનો કાળ પાકે છે ત્યાંનો પુરુષાર્થનો પ્રકાર એવો ફરી જાય છે કે એ તરત કેવો ના લઈ લે. બોલો શ્વેતવાન મુનિમાં તો સીધો દાખલો છે, કાંઈ કર્યું નથી હજી, ખાલી એને ભાવમાં એટલા બધા પરિણામ ખરાબ થઈ જાય છે કે ઓલા બે ભાઈ વાતો કરે કે નાના ઉંમરના છોકરાને રાહ સોંપીને વહી ગયો તો ઓલા લોકો પછી હેરાન કરે જ ને કે આને સમજવું જોઈએ ને મુનિ થઈ ગયા ત્યારે. એટલે આને એકદમ કસાય થઈ ગયો મુનિરાજને સાંભળતા. અને ઘડીક પછી જે સૈનિકે કઈ સંબોધન કર્યું ત્યાં એકદમ પાછો પલટો થઈ ગયો. એ વખતે પરિણામ એવા થઈ ગયા હતા કે જો બંધ પડે તો 7 નરકે વહી જાય. શ્વેતવાન મુનિ બંધ પડવાનો જ નહોતો કારણ કે એનું હોનાર જ નહોતું 7 નરકે જવાનું. પણ એવું પરિણામમાં એવો ક્લેશ થઈ ગયો અને બીજી જ કલાકમાં શબ્દ સૈનિક પાછા વળતા ભગવાન આગળ સાંભળીને કે આ શું આ સ્થિતિ, એમાં બધું સાંભળ્યું આવીને જરાક સંબોધન કર્યું ત્યાં ફટ કરતો પલટો માર્યો ત્યાં શ્રેણી ચડીને કેવું ના લઈ લીધું. એટલે એનો શું છે કે ઘડીક પહેલા તો 7 નરકે પરિણામ હતા અને ઘડીકમાં કેવું ના લઈ લીધું તો કે ભાઈ સોચું અમાર કે બિલ્લી હચકો ચલી. ઘડીક પહેલા ભલે આવા પરિણામ હતા, એ પરિણામ કઈ પ્રશંસનીય નથી પણ એ પલટો મારી શકે છે અને પલટો મારે તો ઘડીક પછી હજની જાત્રા કરી શકે. પણ અન્ય મતમાં એ નથી વાત, કારણ કે ત્યાં તો મસ્કરી માટે છે, ત્યાં અવિશ્વાસ છે કે જે જિંદગીભર પાપ જ કરતો હોય હવે એ જાત્રાની નાટક કરે તો એ નાટક જ હોય, કારણ કે જિંદગીભર એને પાપ જ કર્યું છે, એ ક્યાંથી સાચું થવાનો હતો. એટલે તમે કીધું એમ કે ઓલો દોસ્તાર આખો
સિગરેટ આ તે પીતો હોય કે અમે છોડી દીધું, તો એનો કોઈ વિશ્વાસ ક્યાંથી કરે? એટલા માટે ત્યાં લૌકિકમાં એ વાત એને માટે જ છે, પણ અહીંયા તો પરિણામની સ્થિતિ માટે નહીં ને ગુરુદેવનું. ભાઈ અહીંયા તો ગમે ત્યારે પલટો મારે જ તો ઘડીકમાં મોક્ષે. એટલે અહીંયા ગુરુદેવ આખો એ સિદ્ધાંતને આ રીતે ઇડિયમ્સને આ રીતે ફેરવો છે. બરોબર છે. હિંમતભાઈ પૂછે કે બે જીવ હોય બધાની કર્મ રાઈટ, અને પછીની સમયે બંનેના પરિણામ તો કેવું સ્વતંત્ર પરિણામ દ્રવ્ય છે. બરોબર છે. હા, અકારણી દ્રવ્ય, એનું કોઈ કારણ જ નથી. એ આમ જ થાય એવું હોતું જ નથી. બધું સરખું હોય બે જીવનું, વર્તમાનમાં બધું યોગ સરખો હોય તો પણ એને બેને સરખા જ પરિણામ થશે તો કે નહીં. કેમ? તો કે નહીં, એનું કોઈ કારણ નથી. અકારણી દ્રવ્ય જે જીવની જે યોગ થશે એ પ્રમાણે જ પરિણશે. જરૂરી નથી કે બધું બેને સરખું છે તો નવા પરિણામ બંનેને સરખા થાય એવું જરૂરી છે જ નહીં. એટલે એ બરાબર છે લીધું છે અકારણી દ્રવ્ય. હિંમતભાઈ લેતા હતા એટલે આ બધું. હા, એટલે આ તો વિચાર શા માટે ખુલાસાનો આવ્યો કે પ્રસન્નતા કેટલાક વ્યક્ત કરીને કે ભાઈ આ પ્રમાણ આપણે પાત્રતાનું છઠ્ઠી ગાથાના આધારે લીધું કે જિજ્ઞાસા એક જ પાત્રતા છે, બીજી કોઈ પાત્રતા એ બધી વાત કરીને એમાં પછી આ બધા પરિણામની સ્થિતિની વાત લીધી ને એટલે બધું ગમે ને આપણને પામે છે. જે મુમુક્ષુ ખરેખર જે પાત્ર જીવ છે ને જેને પાવવાની જિજ્ઞાસા છે, ભલે ઓછો વધો પુરુષાર્થ હોય એ વસ્તુ જુદી છે. સમય વધારે આપી શકે કે ઓછો આપી શકે એની ઉપરથી પાત્રતાનું માપ નથી. અંદરમાં એને જે અંદરની જિજ્ઞાસા તાલાવેલી અથવા ધગસ હોય ને એ પાત્રતાનું ચિહ્ન છે. એટલે હવે ઓછું વધારે પ્રવૃત્તિ યાર સ્વાધ્યાયમાં જોડાઈ શકે ન જોડાઈ શકે એ નથી, પણ જેને આવી જિજ્ઞાસા હોય છે ને એને ભાઈ આવા બધા પરિણામમાં સહજ આવવું હોય છે. એને થાય કે શું છે આમાં, કે આવી શું કામ આપણે અન્યાય નીતિ કરવી પૈસા માટે, કામવાળાને પૈસા કાપવા, ગરીબ માણસોને પૈસા કાપવા. હવે એને તો જીવનનો આધાર હોય છે, એને તો એ પૈસા છે ને એ જ પ્રાણ હોય છે. હવે એમાં તમે અન્યાય નીતિ કરો, રિક્ષાવાળાની અરે રેકડીઓવાળા સામાન લઈને આવે તો માલ લઈ આવે પછી કચકચ કરીને એના 5-25 રૂપિયા કાપો, શું તમને ફેર પડે છે? એટલે સામાન્ય છે આપણા મુમુક્ષુમાં આવું નથી હોતું. એને મેં આ રીતે આની સાથે જોડીને વાત કરી કે ભાઈ ગુરુદેવને બેસીને બધાને આવી સ્થિતિ હતી. આપણે એનું પરિણામની દ્રષ્ટિએ જોવા માટે, બાકી એ કોઈ ધર્મ છે કે ધર્મનું કારણ છે એવું છે જ નહીં. બોલો બાનીબેન કે રજનીભાઈ છે તો બસ આગળ વધીએ. હા, હવે આપણે કરો. જયારે ઓલામાં જરાક હતું ને એટલે મેં કીધું ભાઈ ત્યાં એવા ખેંચાય ન જવાય કે ભાઈ એક ધારું આ બધું તો ઠીક છે. અચ્છા, હવે આપણે 15મી ગાથા એટલે હવે 15મી ગાથા છે એ તો આપણે ત્યારે બહુ ચર્ચા થઈ ગયેલી છે અને થોડી અટપટી દ્રષ્ટાંત હિસાબે થોડું અટપટ્યું છે. એટલે એમાં હવે અત્યારે આપણે રિવિઝન કરવામાં એની ઉપર વધારે નથી જતા, પણ મને થોડોક આ વિષય એટલા માટે ગમે છે કે જેમાં ઓલું છઠ્ઠી ગાથામાં કીધું ને કે જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયક જણાઈ રહ્યો છે. કેવો? તો કે સ્વરૂપ પ્રકાશની જેવો. તો કે જ્ઞેયાકાર અવસ્થામાં, જ્ઞેયાકાર શબ્દ એટલે આપણે પરજ્ઞેય તો દેખાવાનું, તો પરજ્ઞેયને જાણતા જ્ઞાયક જણાય છે. તો એવું જે 15મી ગાથામાં છે એ વાતને ત્યાં જે કીધું છે ને એ અહીંયા એને સિદ્ધ કરે છે. કઈ રીતે કરે છે? તો કે જુદા જુદા જ્ઞેયોને જાણતા જે એ સંબંધીનો જુદા જુદા જ્ઞેયાકારો થાય છે એ જ્ઞેયાકારો એ જ્ઞાનનો જ આકારો છે. એની જ્ઞાનનું જે લક્ષ કરે છે ને ત્યાં એમાં એની જ્ઞાયકની જ પ્રસિદ્ધિ થાય છે, એટલે કે જ્ઞાયકનો જ અનુભવ થાય છે. એટલે અહીંયા એ વાત સમજાવી છે કે જ્ઞાનીને અહીંયા ભલે જ્ઞાની અજ્ઞાનીથી સમજાવ્યું છે અને દ્રષ્ટાંતથી સમજાવ્યું છે. દ્રષ્ટાંત ભલે આ સામે આપણે ચર્ચા કરીએ તો થોડુંક માનસિક રીતે બેસે નહીં, પણ મને થોડુંક આ દ્રષ્ટાંત ગમે છે એટલા માટે કે વાત તો ખરેખર એમ જ છે કે કારેલાનું શાક ખાતો હો ત્યારે મને એમાં રહેલું મીઠું, જે કારેલાની કડવાશનું લક્ષ ન કરું પણ એમાં રહેલું મીઠાનું લક્ષ કરું તો મીઠું છે, બીજામાં મીઠું છે, ત્રીજા મીઠું. એટલે જુદી જુદી વાનગીના સ્વાદ વખતે પણ હું મીઠાનું લક્ષ કરું તો મીઠું મીઠું મીઠું, અને એ મીઠું બધામાં સળંગ પડે. કેવું છે? તો કે જે મૂળ મીઠાની ગાંગડી છે ને એ જે મીઠું ખારું છે ને એવું જ આ મીઠું ખારું છે. એટલે કે જ્ઞેયોના લક્ષે જ્ઞાન થતું આપણને લાગે, જુદા જુદા જ્ઞેયોના લક્ષે અહીંયા જુદા જુદા જ્ઞાનાકારો બને કે એમાં એ જ્ઞેયનું લક્ષ નહીં કરતા એ મારું જ્ઞાનનું જ પરિણમન છે. એ મારો જ્ઞાનના જ આકારો એટલે કે
જુદા જુદા આકારો થવા છતાં એ માત્ર જ્ઞાન 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 જ થઈ રહ્યું છે. એમ જાણવું 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 એ જાણવાનું લક્ષ કરે તો એને જ્ઞાયક જ, એટલે કે જેમ ઓલોને મીઠું જ જણાય છે બધી વાનગીઓમાં, એમ એને બધા જ્ઞેય આકારોમાં જ્ઞાન જ પણ ભાગતા એ જ્ઞાન તે જ હું છું, જ્ઞાયક છું, એટલે કે જ્ઞેયાકાર અવસ્થામાં પણ જ્ઞાયક જ જણાઈ રહ્યો છે. જે છઠ્ઠી ગાથામાં કીધું ને, મને થોડોક એનો ભાવ આમ બેસે છે, એટલે મને પહેલેથી આ ગાથા થોડી આમ ગમે છે, આવે છે. જે કહ્યું ને ઓલો દ્રષ્ટાંતના હિસાબે ત્યારે અટપટી છે, એટલે વધારે મને ખ્યાલ આવે છે કે એનામાં બહુ વિશેષ વાત કરી છે કે વાનગી ફેર હોવા છતાં પણ મીઠું તો બધામાં મીઠું જ છે. ક્યાંય આપણે ભલે મીઠાને ગમે રીતે માનતા હોય, આપણને ખબર ન હોય આપણે શું માનીએ છીએ મીઠાને, પણ અહીંયા તો ખબર છે કે જ્ઞેયોને જાણતા હું જ્ઞાનને જ્ઞેય રૂપ જ માનું છું. આ મને સમયસારનું મને જ્ઞાન થયું ને, આ મને મોબાઈલનું જ્ઞાન થયું ને, આ મને આનું જ્ઞાન થયું ને, એ આપણે જ્ઞેયોના ભેદે જ્ઞાનને જ્ઞેય રૂપ જ જાણીએ છીએ. એટલે કીધું કે મીઠાને તમે વાનગીના સ્વાદ રૂપે જ જાણો છો, ભલે આપણને ખબર નથી પડતી, પણ આચાર્ય દેવી રીતે કીધું. એમાં અહીંયા આપણને ખ્યાલ છે કે જ્ઞેયોના ભેદે અજ્ઞાન દશાને લીધે, અને એનું મારે કારણ એક જ છે કે જ્ઞેય અને જ્ઞાનની જે ભેદ જ્ઞાન છે ને, ભિન્નતા એ નથી, એકત્વપણું. અનાદિથી બે વચ્ચે એકત્વપણું ચાલે છે. ઘણું કે જ્ઞેયનું ને જ્ઞાનનું, એટલે જ્ઞેય અને જ્ઞાન ભિન્ન છે એવું નહીં ભાસતું હોવાથી એ જ્ઞેય રૂપે જ હું થઈ ગયો છું એવું માને છે. અને એટલે માટે આજે જ અમારે અહીંયા દેવલાલીમાં 92મી ગાથા કુદરતી ચાલી હતી કે જ્ઞાનનું જ્ઞાનત્વ કઈ રીતે કરે છે અને અજ્ઞાનત્વ કે છે. એ અજ્ઞાન રૂપે પરિણમતો નથી, પણ માને છે કે હું અજ્ઞાન રૂપે એટલે કે જ્ઞેય રૂપે થઈ ગયો એમ કરી અજ્ઞાનત્વ કરે છે. એ વિષય ચાલ્યો હતો, એ બી આના અનુસંધાનમાં હતો. એટલે એ રીતે કહેવાનો મતલબ છે કે 15મી ગાથા ભલે અટપટી છે, પણ એને સમજાવવાનું એમ છે કે જુદા જુદા જ્ઞેયાકાર વખતે મારું જ્ઞાનનું જ પરિણમન થઈ રહ્યું છે. આ જ્ઞાનીનું લક્ષણ. અજ્ઞાની એમ નથી માનતો, જ્ઞાની એમ માને છે કે જુદા 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 જ્ઞેયોના આકારો પરિણમતું જે છે ને એ જ્ઞેયાકાર એ મારો જ્ઞાનાકાર છે, અને એ જ્ઞાનકૃત જ છે. એટલે જ્ઞાન જ્ઞાન જાણું 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 એ જ હું છું, એમ એને જ્ઞાયકનો અનુભવ થાય છે. એમાં આપણે આ 15મી ગાથામાંથી થોડુંક સાથ લીધો. હવે 17-18 ગાથા. આજે છઠ્ઠી ગાથામાં જે આપણે કહીએ ને કે પ્રમત અપ્રમત વગરનો જે જ્ઞાયક ભાવ છે, હવે એને આપણે એક્શનમાં મૂકવું હોય ને તો આજે બધી ગાથાઓ છે ને 15, 17, 18 એ બહુ કામની છે મારા ખ્યાલ પ્રમાણે. આપણે જ્ઞાનથી જયારે આપણે જઈએ ને, કારણ કે આપણે ઓલું એબ્સ્ટ્રેક્ટ છે કે ભાઈ હું નથી, મારામાં ગુણભેદ નથી, મારામાં પર્યાયભેદ નથી, મારામાં બધું કરીએ, પણ એવું શું છે એટલે એ અનનોન છે. પણ આમાં જ્ઞાનને આપણે જાણે અનુભવીએ છીએ ને, સામે આપણને પ્રત્યક્ષ છે ને, એટલે આપણે આ ગાથાઓ એ રીતે બહુ સારી છે. એટલે વેદનાને પ્રયોગમાં મૂકવા માટે એનું કારણ શું છે રજનીભાઈ કે ભેદજ્ઞાન એટલે જ્ઞાનનો વિષય થયો, એટલે જ્ઞાન પ્રધાન શૈલીની જે ગાથાઓ છે ને એ તરત જ આપણને આમ પ્રેક્ટિકલી પકડાશે, કારણ કે જ્ઞાન પ્રધાન થઈ ગઈ ને. આ ઓલું શું છે કે અભિપ્રાય શ્રદ્ધાની મુખ્યતાથી છે તો બીજી ગાથાઓમાં, પણ આ જ્ઞાન પ્રધાનથી છે. એટલે જ્ઞાનથી તરત જ ખ્યાલ આવે કે હા જ્ઞેયના લક્ષ્ય આપણને જ્ઞાન આવું પરિણમે છે કે આપણે એને જ્ઞાનને એ રૂપે માની બેઠા, તો કે હા એ તો મને ચોખ્ખું જણાય છે. એટલે જ્ઞાન પ્રધાન ગાથાઓમાં શું થાય, આપણે તરત જ ભેદ જ્ઞાન પકડાશે કે હા અહીંયા મારી ભૂલ છે અને આ ભેદ જ્ઞાન કરવાનું છે. એટલે તમે કહો છો એમ કે આ બધી ગાથાઓ છે ને એ જે પ્રમત અપ્રમત નથી વાળી વાત છે ને, એ આવો જ્ઞાયક ભાવ છે એમ કીધું. પણ છતાં જે જ્ઞાયક ભાવમાં આ નથી એમ નાસ્તી પણ છતાં જ્ઞાયક ભાવ કેવો છે અથવા કેવી રીતે ઓળખવો, તો એ છઠ્ઠી ગાથામાં જ સમજાવ્યું છે કે જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયક જણાય. ત્યારે જ્ઞાયકને ગોતવાય નહીં જવા પડે. અમે તને કીધું કે પ્રમત અપ્રમત થી જ્ઞાયક ભાવ છે તો તે કેવો, ક્યાં ગોતવો, ક્યાં જોવો, તો કે જ્ઞેયાકાર અવસ્થામાં જો જ્ઞેયાકાર અવસ્થા જ્ઞાનાકાર અવસ્થા જણાવી જોવે. એટલે મેં તમને કીધું કે એકવાર મને એક વક્તાએ કીધેલું કે જીતુભાઈ તમે દર્પણમાં મોઢું જોવો ને ત્યારે તમને તમારું મોઢું ન દેખાવું જોઈએ, દર્પણનું દર દેખાવું જોઈએ. આ કળા તમે શીખી જાઓ ને તો તમને સમીકરણ થઈ જશે. મેં કીધું દર્પણમાં મોઢું જોવું ન જોવું એમાં સમીકરણ ક્યાંથી આવ્યું, પણ પછી હું સમજી ગયો વિચારતા કે મને કહેવાનો સેમ હતો કે દર્પણમાં મોઢું જોવો ત્યારે એ આકાર બને મારા મોઢાનો, એ મારા મોઢાનો આકાર છે, એટલે કે હું જણાવું છું એમ ન જોવું,
પણ એ દર્પણની સ્વચ્છતા છે. અને દર્પણની સ્વચ્છતા કોની છે તો કે જે દર્પણનું દળ છે ને એમાંથી બનેલી છે. એટલે દર્પણના દળ સુધી પહોંચવાનું. એવી રીતે અહીંયા જે કાંઈક જ્ઞેયાકાર જણાય છે ને તેમાં જ્ઞેયને ન જોવો. એ જ્ઞેયાકાર છે ને એ જ્ઞાનાકાર છે, એટલે જ્ઞાનનું પરિણામ છે. અને જ્ઞાન એ ક્યાંથી એની ગંગોત્રી એ જ્ઞાયક છે હું છું. એમ જ્ઞાયકને જોતા શીખી જાઓ. મોઢું જોતી વખતે દર્પણના દળને જોતા શીખી જાઓ. એટલે કે જ્ઞેયાકારને જોતી વખતે જ્ઞાનનું દળ એવો જે જ્ઞાયક એને જોતા શીખી જાવ તો સમગ્ર થઈ જશે એમ એને કીધેલું. એટલે મેં કીધું આ બધી વાત તો સાચી. નહીં બરાબર છે ને. છઠ્ઠી કથામાં પણ પહેલા 3 પદ છે એનો એમાં દર્શનો વિષય આવી ગયો અને એને પામવાની વિધિ પાછી ચોથા પદમાં આવી ગઈ. ચોથા પદમાં આવી અને ગજબ આપવું છે. મને તો પહેલેથી એટલું બધું ગયું કે જ્ઞેયાકાર અવસ્થામાં જે જ્ઞાયક જણાય ને એ સ્વરૂપ પ્રકાશનમાં, એટલે સ્વરૂપ આપણે નિર્વિકત દશા અનુભૂતિ તો કઈ મહાન દશા હું એ તો અનંતકાળમાં કોઈ નથી થઈ આજ સુધી આપણને. ઈ દશા એ સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં જે જ્ઞાયક જણાય છે એ મને અત્યારે વર્તમાનમાં જ્ઞેયાકારમાં જણાઈ રહ્યો છે. એ લક્ષ નથી કરતો એ એનો દોષ છે. એ લક્ષ એટલે નથી કરતો કે પરમાં એકત્વ બુદ્ધિ છે. એટલે જ્યાં જ્ઞેયાકાર થાય છે ત્યારે પરમાં લક્ષ હોઈ જાય કે આ તે હું તું ગુજે કીધું ને 17 હમણાં કે છે કે આ રાગ તે હું લક્ષ હોઈ જાય છે. હું ખરેખર એ રાગને જાણતું જે જ્ઞાન છું એ મારો જ્ઞાનાકાર છે. જ્ઞાન તે હું માટે આત્મા જણાઈ રહ્યો છે. અનુભૂતિ સ્વરૂપ આત્મા સદાય જણાઈ રહ્યો છે. કઈ રીતે જણાઈ રહ્યો છે? એટલે જણાઈ રહ્યો છે કે એનું લક્ષ ઓલી બાજુ જાય એટલે શું થયું કે એ ઇન્દ્રિય જ્ઞાનમાં વયો જાય તો ઇન્દ્રિય જ્ઞાનમાં જતો રહે તો એને ક્યાંથી અતિ જ્ઞાન જણાવવાનું. પણ એ ઇન્દ્રિય જ્ઞાન વખતે મારું જ્ઞાન ઇન્દ્રિયથી ખસી હું એ ખંડખંડપણાથી ખસી અમારું જ્ઞાન જ જણાઈ રહ્યું છે. એ મારું જ્ઞાનનું જ પરિણામ થયું છે અને જ્ઞાનનું પરિણામ છે એ મારું ગ્રાહકનું જ પરિણામ છે. એમ જ્ઞાયક તરફ આવી જાય છે. એટલે કે જો કે જ્ઞેયાકાર અવસ્થામાં જે જણાઈ રહ્યો છે એ સ્વરૂપ પ્રકાશનમાં જણાય છે એ જ એને જ્ઞેયાકારમાં છે. કેવી ગજબની વાત છે. હજી તો અપ્રતિભૂત શ્રોતાને સમજાવે છે એને કહી દીધું કે તને જ્ઞેયાકાર અવસ્થામાં તારો જ્ઞાયક જણાઈ જ રહ્યો છે. તમે હમણાં દક્ષ શબ્દ વાપરો ને 2-3 વખત તો એ લક્ષ માટે છે ને ગયા સેશન ની અંદર આપણે 11મી ગાથાની જયારે વાત કરી ને અને એમાં ભાવાર્થની બધી વાત કરી ને તો એમાં તમે દુર્લક્ષ શબ્દ વાપરેલો. દુર્લક્ષ તમારે કહેવાનો મતલબ આપણે એવો હતો કે વ્યવહાર માત્ર ઉપેક્ષા. હા તો દુર્લક્ષ એટલે જેને આપણે દુર્લક્ષ એટલે સમજો કે હું કોઈ સ્ત્રી પ્રત્યે જોતો હોય એને દુર્લક્ષ કરું તો એ દુર્લક્ષ ને ત્યાં તમારો દુર્લક્ષ નો અર્થ મતલબ એવો હતો કે લક્ષ કરવું જ નહીં. એને ગૌણ કરવું એટલે એનું લક્ષ છોડી દેવું. એને તમે દુર્લક્ષ કીધું પણ દુર્લક્ષ શબ્દ એ રીતે થોડો ટ્રિક. એટલે આપણે પ્રેક્ટિકલમાં એમ લાગે દુર્લક્ષ એટલે જાણે આમ રાખીને એટલે દુર્લક્ષ કરે એવો છે. પણ આમ સામે લક્ષ અને દુર્લક્ષ એટલે આમ તો ખરે એનો પ્રતિસ્પર્ધી છે, એનો વિરોધી શબ્દ છે. પણ આપણને પ્રેક્ટિકલીમાં એવો ભાવ લાગે કે જાણે એને રાખીને આપણે ગૌણ કરવો એમ. રાખીને ગૌણ કરવો ને અલક્ષ. હા એટલે દુર્લક્ષ છે ને એ અલક્ષના અર્થમાં જ દુર્લક્ષ હોય છે. તો આપણને તમે કીધું બરોબર છે કે આપણના મગજમાં ઓલું ભાઈ એનો ભાવ હંમેશા એવો છે દુર્લક્ષ એટલે જાણે છે રાખ છે ખબર છે મને એમ પણ એનું લક્ષ નથી કર્યું એટલે ગૌણ કરી નાખ્યું. એટલે છે નહીં, છે જ નહીં. આખા સમાચાર માને કે વ્યવહાર પર્યાય કે રાગ કહીએ આપણે તો એને દૂર એટલે આપણે ચિત્રી જડે ને એમ કે ચિત્રી જડે. હા બસ એટલે એવું નથી ત્યાં એને ગૌણ કરીને અલક્ષ કરવાનું છે. બસ એટલે એ તમે કીધું બરોબર. દુર્લક્ષ મેં કીધું મને ખબર છે હું દુર્લક્ષ બોલેલો. દુર્લક્ષ નો અર્થ મૂળ આ કે અલક્ષ એટલે એનું લક્ષ્ય છોડી દેવાનું. એ છે કે નથી એવું એનું અસ્તિત્વને યાદ નહીં કરવાનું એમ. એટલે નથી યાદ કરવાનું શું કામ કહું છું કે પાછું નથી જેમ ન માની બેસે એટલે નથી યાદ કરવાનું. એટલે છે ખરું પણ નહીં બરાબર એટલે એને યાદ જ કરવા બરાબર નથી કે છે કે નહીં. ઓલા કપૂત છોકરો હોય ને એને એકવાર કાઢી મૂકે છે ને કોર્ટ કચેરીમાં બધું ઓલું કરીને છાપામાં આપીને પછી મને ખબર છે એ મારા ફેમિલીનું છે એટલે હું મારા વ્યવહાર પક્ષમાં તો મને ખબર છે કે જીવે છે કે મરી ગયો ખબર નથી. હવે એને પ્રસંગે યાદ આવવાનો સવાલ કે ખબર નથી કે જે હશે મરી ગયો હોય તો ભલે જીવતો હોય તો ભલે અમને કાંઈ ખબર નથી. લ્યો બોલો એનો છોકરો. એટલે કહેવાનો મતલબ એને દુર્લક્ષ એકવાર એ છોડ્યો એટલે હોવા છતાં નહીં હોવા બરાબર. પણ નથી એમ નહીં. છોકરો તો એનો જ હતો. કપૂત પણ છોકરો તો એનો હતો જ પણ એ છોકરો એનો હોય શકે જ નહીં એટલે એને બધું ઓલું કરી નાખ્યું કોર્ટ કચેરીથી. હવે એને યાદ નથી કે જીવે છે કે મરી ગયો. એટલી હદે એને ભૂલી ગયા એટલે એટલી ગૌણ કર્યો. બરાબર.
ચાલો. હા, બધું એટલે આમ છે ને જૈન દર્શન છે ને ભાઈ, જેટલું એમાં તમે તે બોલ્યા હતા ને કે ભાઈ આ તો ઓલું શું કહેવાય 32માં દેવલોક, 32માં શું નામ, 33માં સર્વસિદ્ધિનું, સર્વસિદ્ધિમાં બધું ઓલું ચર્ચા કર્યા જ કર્યા પણ તો રિપીટેશન ન આવે એટલી ચર્ચા પૂરી ન પડે એટલું છે આ બધું શુદ્ધ જ્ઞાનનું. એમ આમાં એવું જ છે કે આપણે ગુરુદેવ પ્રતાપ જે મળ્યું છે ને એ તો ખરેખર બેસીને હારે ચર્ચા કરો ને તો આ બધા વિષયો એટલા બધા છે ને કે આપણને એમ જ થાય કે આપણે કર્યા જ કરીએ તો કાંઈ આપણને પૂરું ન પડે એટલું ઊંડાણમાં જવાની જરૂર છે. અને વિષય એટલો સારા છે પણ એટલો એને રસ એને મૂળ એટલે એક કે જિજ્ઞાસા હશે ને તો આ બધું થઈ શકશે. એ પાત્રતા વાળી પહેલો પ્રશ્ન ઉપાડ્યો પ્રતિગાતામાં, એ પ્રશ્નમાં મને તો એટલું બધું 1 કલાક સુધી મલાડમાં કીધું, મને તો એટલું બધું જચી ગયું છે કે ઈ જીવને માટે આ બધું છે કે એટલો તમે ઊંડાણમાં આવતીને કલાકો ચર્ચા કરો તમને એમાં એટલી રસ આવશે કારણ કે એને જિજ્ઞાસા છે. એટલે હવે આપણે 17-18 ગાથામાં કે સૌથી આમાં બે પોઈન્ટ મને વધારે શું પ્રિય લાગ્યા કે મોક્ષાર્થી પુરુષે પ્રથમ આત્માને જાણ. સૌથી પહેલું શું લીધું છે મોક્ષાર્થી. એટલે જે આપણે 6ઠી ગાથામાં લીધું પાત્રતાની વાત કે જિજ્ઞાસા આવી હોવી જોઈએ કે શુદ્ધાત્મા કોણ છે એને જાણવો જોઈએ. તો અહીંયા અત્યારે જે પોતે ટીકામાં કીધું કે મોક્ષાર્થી પુરુષે પ્રથમ તો આત્મા જાણવો. પછીની વાત પછી તેનું સિદ્ધાંતની બધું પછી લીધું કે સૌથી પહેલું શું તો કે મોક્ષાર્થી પુરુષે આત્માને જાણો. એટલે કરવાનું કામ શું છે આત્માને જાણવાનું, પણ કોણે તો કે મોક્ષાર્થી પુરુષે. એટલે એનો અર્થ એ થયો કે તારે મોક્ષાર્થી થવું એ પાત્રતા તો ફરજિયાત થઈ ગઈ. આત્માને જાણવો કોને કીધો કે જેને આવી પાત્રતા હશે. કેવી પાત્રતા તો કે જે મોક્ષાર્થીપણું હશે એ. એટલે સૌથી પહેલા મોક્ષાર્થીપણું કરવું પડશે. એટલે બેન્સીની ભાષામાં કહીએ તો મારે એક આત્મા જોઈએ છે, બીજી આત્મા સિવાય એને જગતની કોઈ અનુકૂળતાની એને સ્પૃહા રહી નથી. બધી સ્પૃહા છૂટી જાય અને હવે એમાં પાછું એવું લાગશે કે સ્પૃહા છોડવી એટલે બધો ત્યાગ કરી દો. ખાવા પીવાનું કેરી સિઝન તો મારે કેરી નથી ખાવી, ઈ તો ગ્રહણ ત્યાગમાં તો મિથ્યાત્વનું પોષણ છે. એમને અંદરમાં રસ રુચિમાં એને અધિકમાં અધિકપણું શું રહે તો કે સૌથી અધિકતા એને આત્માને પામવાની જિજ્ઞાસા. ઈ એને અધિકતા રહે. એનું નામ છે સ્પૃહા છૂટી ગઈ. બોલો ત્યાગપૂર્વક ની વાત છે ઈ સ્પૃહા છૂટી ગઈ નથી, એ તો દૈનિકી જેવી દશા છે. અહીંયા તો અંદરની જે રુચિમાં જિજ્ઞાસામાં એને ધગસ પામવાની જે ધગસ છે ને એનું નામ છે કે એને મારે આત્મા જ જોવે એવી એને ધગસ હોય એનું નામ છે સ્પૃહા છૂટી ગઈ ને જે બેન્સી લે છે. અને અહીંયા અત્યારે જે કીધું કે મોક્ષાર્થી હોવો જોઈએ એટલે કે મોક્ષ પામવા. એટલે એને અર્થ શું છે ખબર છે કે જેને એની એકમાત્ર ભાવના કે મારે જીવનમાં શું કરવું છે તો કે મોક્ષાર્થી બનવું છે. એટલે કે મોક્ષ નો અર્થ ભલે મોક્ષ કરતા અત્યારે કઈ 8 કર્મોથી રહિત પણ આની વાત નથી. મોક્ષ કરતા મુક્ત સ્વરૂપ જે છે એ મારે સમજવું છે અથવા અનુભવવું છે. એનું નામ છે મોક્ષાર્થીપણું. હું કે મુક્ત સ્વરૂપી હું કેવો છું હું એ પામવાની એ સમજવાની એ અનુભવવાની જે જિજ્ઞાસા એનું નામ છે મોક્ષાર્થીપણું. તો પહેલું વહેલું અહીં આચાર્યદેવે એ લીધું કે મોક્ષાર્થી પુરુષે પ્રથમ આ કરવું. શું કરવું એની પછી બધી વિધિ આગળ એમને આચાર્યદેવે વિસ્તારથી કીધી. આ તો 17 ગાથામાં પહેલું મને એ ગમ્યું. અને પછીનું જે આગળ લીધું ગુરુદેવે કે એ તો આપણે બધા જ જાણીએ છીએ કે ગુરુદેવે આખા હિન્દુસ્તાનમાં અથવા આપણો આખો જૈન સમાજ હશે વર્લ્ડમાં બધાને ગુરુદેવે આ સંદેશો તો પહોંચાડી દીધો છે કે આબા ગોપાલ સૌને સદાકાળ ભગવાન આત્મા લીધું ને, પરંતુ જયારે આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આબા ગોપાલ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં. એટલે એનો અર્થ શું થયો કે આપણને નિરંતર ભગવાન આત્મા અનુભવમાં એટલે જણાઈ રહ્યો છે. અનુભવ છે એ જ્ઞાનની પર્યાય છે એટલે બંનેમાં લાગુ પડે છે. અનુભવ જયારે નિર્વિકલ્પતાની વાત ચાલતી હોય ત્યારે અનુભવ એ જ્ઞાનની પર્યાયનો જે સમ્યક જ્ઞાન છે એ અનુભવમાં જાય, એની પરિણતિ અનુભૂતિ કહેવાય. પણ સામાન્ય અહીંયા જે અનુભવ આવી રહ્યો છે તો ત્યાં અનુભૂતિ કહેતા
સમ્યક દર્શનની પર્યાયની વાત, સમ્યક જ્ઞાનની પર્યાયની વાત નથી. અહીંયા અનુભવ એટલે જ્ઞાનનું પરિણમન છે, એટલે કે જણાઈ રહ્યો છે. એટલે કે આબાળ ગોપાલ ને સદાકાળ ભગવાન આત્મા જણાય જ રહ્યો છે. એટલે એ કેટલા ઉલ્લાસની વાત આપણા માટે કહેવાય કે મારે ભગવાન આત્મા ક્યાંય ગોતવા જવો પડે એમ નથી, કોઈને પૂછવા જવું પડે એમ નથી. ઓલા ધર્મદાસ સુલકને તો આના ગુરુને પૂછવું પડ્યું કે ક્યાં મારે આ મને ક્યાં મળશે આત્મા, અને એના માટે શિખરજી કેટલી વાર જયા કેટલા ઉપવાસાથી કે અંતે થાકીને ગુરુને કે હવે તો બતાવ, તો ઓલા માછલા આગળ જા, દરિયામાં ઓલું માછલું છે ને એને પૂછી તને બતાવશે. ઓલો કે મને પાણીનો લોટો લાવી દે તો હું તને બતાવું ક્યાં છે. તો કેલા ભાઈ તું એમાં જ ડૂબેલો છો ને પાણીનો લોટો માગેલો, તો કે તું પોતે જ ભગવાન છો અને તું ભગવાનને ગોતવા નીકળો છો. બસ એ અહીંયા કહે છે કે તું પોતે જ ભગવાન છો, ભગવાનને ગોતવા ત્યારે ક્યાંય જવું પડે એમ નથી. તો કે કેમ? તો કે તું આબાળ ગોપાલ સૌને સદાકાળ જણાઈ રહ્યો છે. એટલે કે મિથ્યાત્વના ઘોર પરિણામ હતા ત્યારે પણ તારો જ્ઞાયક ક્યાંય બારગામ નહોતો વહી ગયો, ક્યાંય ઢંકાય તે જોયો નહોતો. હું એમ કઉ છું કે આમાં આપણે એક દ્રષ્ટાંત મને કળશમાં છે કે 4 આંગળનો ઓલો આવરણ રાખે ને આંખની સામે, તો પાછળમાં ઓલો દરિયો ઘૂઘવતો હોય ને 1000 માઇલનો, તો એને દેખાતો નથી. તો એ કઈ દરિયો અદ્રશ્ય નથી થઈ ગયો. તારી નજરમાં વચ્ચે આવરણ છે, બાકી દરિયો તો હાજર જ છે. એવી દશા એની કહે છે કે તને તો ભગવાન આત્મા જણાઈ રહ્યો છે. એ કોઈ દી મૂળ વાત એમ છે કે ભગવાન આત્મા કોઈ દી છાનો રહી શકે એવો છે જ નહીં. પણ તારે તું એની સામે જોવાની દરકાર નથી કરતો. કેમ? તો કે 4 આંગળનો પડદો છે, એટલે કે રાગ, આ સંયોગ, નોકર, એ બધામાં હું પણ, જે હમણાં 19મી ગાથામાં કહે છે ને, આમાં 20, 21, 22માં આ પરદયમાં હું છું ને પરદયો મારા છે, ભૂતકાળમાં મારા હતા ને હું એનો હતો. એ પરદયમાં હું પણ આમાં જે 4 આંગળની જેને ચાદર રાખી છે ને આંખની આડી, એટલે જે છુપાઈ ન શકે એવો ઘૂઘવટતો મારતો દરિયો પણ એને દેખાતો નથી. એની જેવી દશા આપણી છે. તેમ છતાં આપણે હતાશ થવા માટે નથી, પ્રસન્નતા માટેની વાત છે કે મને મારો આત્મા સદાકાળ સર્વ અવસ્થામાં જણાય જ રહ્યો છે. આથી મોટી વિશેષ વાત કઈ હોય એમ અહીંયા 17 ગાથામાં સમજાવે. પછી એનું કારણ આપ્યું કે કેમ નથી જણાતો, તો કે અનાદિના બંધના વસે, એટલે કે ગુરુદેવની ભાષામાં કે જેને રાગ જણાય છે ને એ રાગ જણાતા આ રાગ તે હું, એમ રાગમાં હું પણ કરી બેસે. કારણ કે અનાદિની માન્યતા છે પરમાં એકત્વ બુદ્ધિની, એટલે રાગ સંબંધીનું જ્ઞાન થતા એ જ્ઞાન તે હું એને બદલે, એટલે કે જાણનારો હું એમ જ્ઞાન તે હું, એમ જ્ઞાનમાંથી જ્ઞાયકમાં આવવાને બદલે એ જ્ઞાનમાંથી જ્ઞેયમાં જતો રહે છે. આ રાગ તે હું એમ એ રાગમાં હું પણ કરી બેસે છે. એટલે જાણનારો જણાઈ રહ્યો હોવા છતાં એને જણાતો નથી. એ 17 ગાથામાં આપણને સમજાવ્યું. દીધું તમે અનુભવ શબ્દનો અર્થ કીધો ને, તો એક તો જાણે જ્ઞાનની પર્યાય કીધી, એટલે જાણવું એટલે જ્ઞાનની પર્યાય. પછી બીજામાં શ્રદ્ધા અને ચારિત્ર બેવની કીધી અલગ અલગ? ના, મેં શ્રદ્ધા ચારિત્રની વાત નથી કરી. શબ્દ નથી કીધું તમે, કારણ કે નિર્વિકલ્પ જયારે હોય ત્યારે ત્યારે જે સમ્યક જ્ઞાનની પર્યાય છે ને એને અનુભૂતિ કહેવાય છે. અને અહીંયા આવ્યું ને કે અનુભવમાં આવતો થકો, તો અહીંયા કીધું અનુભવ ક્યાંથી આવ્યો, તો એ તો અહીંયા જણાઈ રહ્યો જ્ઞાનના પરિણમન, એટલે જેને આપણે ક્ષયપસમ કહી શકીએ ને, એટલે જ્ઞાનનું પરિણમન, જાણવું છે ને, એટલે કઈ જણાઈ રહ્યો છે. આબાળ ગોપાલ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો, અહીંયા તો અનુભવમાં આવતો છે. અને ગુરુદેવ સાહેબ કાયમ શું કહે છે કે આબાળ ગોપાલ સૌને સદાકાળ જાણનારો જણાઈ રહ્યો છે, એટલે ગુરુદેવ જણાઈ રહ્યો કહે છે. તો કે ભાઈ અનુભવ છે ને એ જ્ઞાનનું પરિણમન છે ને, અનુભવ શબ્દથી જ્ઞાનનું પરિણમન છે. એટલે જ્ઞાનનું પરિણામ તો કે જણાઈ રહ્યું છે કયો, એટલે ગુરુદેવ જણાઈ રહ્યું કહે છે, અનુભૂતિ નથી. કારણ કે બંનેમાં લાગુ પડે. અનુભવ શબ્દ છે ને એ જ્ઞાનનો નિર્વિકલ્પ અનુભૂતિને અનુભવ કહે છે, અને સામાન્ય જાણું થઈ રહ્યું છે તો એને પણ અનુભવ કહે છે. એટલે અહીંયા અનુભવ થઈ રહ્યું લીધું ને, અનુભવમાં આવી રહ્યું છે. મેં એનો ખુલાસો કર્યો. એટલે જે આનંદના વેદન સાથે જે અનુભવમાં આવે અનુભૂતિમાં, એટલે એ અનુભવનો એક અર્થ, બીજો અર્થ આ જાણવું. અત્યારે આપણે જાણી રહ્યા છીએ તો આપણે લક્ષ બીજે છે. એટલે શ્રદ્ધા ચારિત્રની જુદી વાત નથી.
ના ના, અહીંયા શું છે, અહીંયા તો અનુભવ શબ્દનો મેં અર્થ કર્યો કે અહીંયા અનુભવ શબ્દ કીધો છે તો એ અનુભવ એટલે ઓલી નિરુકલ અનુભૂતિ વાળી વાત નથી. એ જ્ઞાનનું પરિણામ છે, પણ એ નિરુકલ અનુભૂતિ વાળી જ્ઞાનનું પરિણામ છે. અને અહીંયા સામાન્ય જાણવું એ પણ જ્ઞાનનું પરિણામ છે. એટલે જણાઈ રહ્યું છે શબ્દ કીધો છે. ઓકે ઓકે ઓલરાઈટ ઓકે. હા, એટલે એ આપણે 17 વાત લીધી, બરોબર. ઓકે, ચાલો, મને ટાઈમ. હા, તમે 9 તો ભાનુબેન. હા બોલો. કદાચ 5-7 મિનિટ લેવું હોય તો એમ ઓકે. ઓકે, તમારે લંચ ટાઈમ હશે લેવા જવું. હા, તો પછી આપણે અહીંયા પૂરું કરીએ. હા, અહીંયા 11:30 જવું પડે. હા હા, અચ્છા, તમે પડાઈ આપણે ગુરુવારે ગુરુવાર 10:30 to. ઓકે. હા, એટલે આ ટાઈમ. ઓકે, ચાલો. ઓકે, ચલો. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. થેન્ક યુ.